બાય બાય, આવજો. એટલે આ બ્લોગમાં તમને 2 દિવસનો બ્લોગ જોવા મળશે. ભૂઈ જાય હવે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો અત્યારે જો તમને બતાવું, સવારના થયા છે 5:20 અને અત્યારે જવાનું છે અમદાવાદ ટ્રેનમાં. તો ઉઠી ગયા છે. જયદીપને હમણાં મલાવું. સવારમાં જો ભાખરી ચા નાસ્તા પાણી થઈ ગયું છે. बहुत नींद आ रही है यार. અને જાવા નીકળીએ છીએ રેલવે સ્ટેશને. જો પપ્પા અહીંયા બહાર છે. बहुत नींद आ रही है यार. અને અડધી નીંદરનો હીરો આપણો. बहुत नींद आ रही है यार. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ નો વેરી ગુડ મોર્નિંગ. વેરી ઓહો ચલો નીકળીએ રેલવે સ્ટેશને. જા બતાવ્યા શું સીન છે ત્યાં. કૂતરા આવી છે, કૂતા આવી છે. ઈ હા એવું છે. એટલે ગળદી મતલબ મીડિયમ હશે. આજ શનિવાર છે ને એટલે આપણી મૂઠવા વાળા ઓછા હોય ને, કે વધારે હોય? હોય. ખાવાના હું પહેલા મેરેજ પહેલા છે ને ટ્રેનમાં જ જતી. સવારે ટ્રેનમાં જાઉં. સેટરડે સન્ડે રજા હોય, ફ્રાઈડે ટ્રેનમાં આવવાનું અહીંયા. પછી મંડે સવારે ટ્રેનમાં જવાનું, ત્યાંથી ડાયરેક્ટ ઓફિસ. સવારમાં કેમ એનર્જી આ બોલવાની છોકરીને. હાલો ચાલો બાય બાય, આવજો. મળીએ પાછા. હમણાં આવવાનું થાય કા અહીંયા મેરેજ મેરેજમાં. છે એટલે. યસ યસ. 13-14 કે 15-16 એવું કંઈક છે. અઠવાડિયા એમ તો જ્યાં તારે બેહવાનું. હમ. લાવો, થઈ જાય ને આપણે. થઈ જાય બે. જો આમ શેરીમાં હોપો પડી ગયેલ છે હજી તો. આવજો બાય. બેગ ઢોરાઈ ગયું હતું. ના વજન નથી. અહીંયા લઈ લો, વજન નથી. તો ટ્રેનમાં બેસી ગયા છીએ. ટ્રેનમાં બેસી ગયા છે. ઈ શું હોય? ટ્રેન આવીને ત્યાં સ્ટોરેજ ફૂલ થઈ ગઈ એટલે ટ્રેનમાં બેસીને પછી સ્પેસ ખાલી કરીને હવે રેકોર્ડ કરીશું. અવાજ આવતો હોય કે નહીં ખબર નહીં, પણ જો આ રીતની બુકિંગ કરી હતી, સીટ મળી ગઈ છે. પહોંચીને મળીએ ને રસ્તામાં ભાઈ કટક બટક કરશું તો મળીએ. ભૂઈ જાય હવે. નાટક કરે છે. 3 hours later. તો ગાઈસ બહુ પૂતા કેટલા વાગ્યા? 9 વાગ્યા. 9:15 હમણાં ઉઠીને ચા પીધી. બાકી સુતા તું શું કરતી હતી? હું સૂતી હતી ને જાગતી હતી. મિક્સમાં આ મિક્સ વાળા આપણે સુઈ ગયા હતા આરામથી. કાલનું મિક્સ યાદ આવે છે મને. મિક્સ હોય કાંઈ નહીં. ચલો પહોંચવા આવ્યા, અડધી કલાકની વાર છે. ટ્રેન બતાવી છે તો હમણાં ઊભા થાય તો એક આટો મરાવી દે ટ્રેનનો. બાકી ઉતરવા ટાણે જ બતાવી દઈશું. નીંદર આવે, આળસ થાય. રિક્ષામાં બેસી ગયા અને ફટાફટ ઘરે જઈએ.
હા પહોંચી ગયા ઘરે. લિફ્ટ આવે છે. The next morning. તો કાલે પછી થાકી ગયા હતા તો કાંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો. આજે અત્યારે સવારમાં ઉઠીને નાહી ધોઈને બધાય લોકો રેડી થઈને અમે લોકો જાય છે ક્રોમામાં. અમે પાછળ હાલી છે કેમ કે બ્લોગ કરીએ છીએ ને આ લોકો બધા આગળ આવે. પપ્પા કહે છે હાલો હાલો. એટલે આ બ્લોગમાં તમને 2 દિવસનો બ્લોગ જોવા મળશે. એક તો વાંચી આવ્યા ટ્રેનમાં એ પછી કાંઈ કર્યું નહોતું ખાસ, એટલે પછી ડાયરેક્ટ આજના દિવસે કરી ક્રોમામાં જાય છે. તો ક્રોમામાં અત્યારે જવાનું છે આપણે ફ્રીજ અને આરો જોવા માટે. આ જો આ ઇસ્કોનમાં વચ્ચે નવું કર્યું જો અહીંયા નવું કર્યું. ચલો આર્યું સામે ક્રોમામાં જઈને મળીએ. હાલીને જાય છે ફ્રીઝું જોવા માટે. જાય છે ફ્રીઝું. કા ફ્રીઝડા ફ્રીજ છે. અને જયદીપને તો આ લેવાનું છે. ચલો આ વાળું વોર્ડરોબ જેવું. આ જો આ છે કબાટ. આપણો કબાટ બધી વસ્તુ રાખવાનો કબાટ. આમાં બધા કપડાં રાખી શકીએ આપણે. કા આપણી લિટર મોટા હોય તમારા 300 આપણે 250. 3 hours later. ગાઈસ પછી ક્રોમામાં તો ફ્રીજ જોઈને ઘરે આવી ગયા અને કાંઈ શૂટ નથી કર્યું કેમ કે જે દિવાળીમાં જાગ્યા હતા પછી એના પછી જે ન્યૂ યર 2 વાર ન્યૂ યર મનાવી તો 2 દિવસ પહેલાં ઉઠ્યા હતા. તો એ બધો થાકોડ હતો ને ટૂંકમાં એ અહીંયા આવીને ઉતરો અને પાછા સવારે વહેલા ઉઠીને ટ્રેનમાં આવ્યા તો પછી થાકોડ હતો એટલે શૂટ નથી થયું. અને મમ્મી પપ્પા છે એ ઘરે જતા રહ્યા છે ને દેવાંગી જો અહીંયા છે ને અત્યારે જાદુ એવું લાગે કોકને સૂઈ ગઈ છે પણ સૂતી ન હોય. આમ જરીક ઊંચું કરો ને જો મોઢું દેખાય જરીક. બિગ બોસ જોઉં છું. આવું ચાલુ કર્યું. બિગ બોસ જોવે છે તો એ બિગ બોસ જોવે છે ને હું અહીં એડિટિંગ કરું છું. તો બ્લોગ કેવો લાગ્યો મસ્તીની એક કમેન્ટ કરી દો અને સોરી જાજુ શૂટ નથી કર્યું. શોર્ટ એન્ડ સ્વીટ રાખ્યો છે. જો આ બ્લોગ ગમ્યો હોય તો એક લાઇક કરજો. ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને હવે અહીં આવી ગયા છે અમદાવાદ તો કમેન્ટ રીડ કરશું તો ફટાફટ કમેન્ટ કરી દો. નેક્સ્ટ બ્લોગમાં કરીએ અથવા નેક્સ્ટ ટુ નેક્સ્ટમાં પણ કમેન્ટ રીડ કરશું. અને હા એની પહેલાં જૂના બ્લોગ છે એ પતાવવા પડશે તો એક કમેન્ટ કરી દો કેવો લાગ્યો બ્લોગ. જો આ બ્લોગ ગમ્યો લાઈક કરજો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. હું ટ્રેનમાં બેસી ગયા છીએ. સીટ આ રીતની બુકિંગ કર્યું હતું. વાહ મને મમ્મી પપ્પા છે ઘરે ગયા પછી અને મમ્મી પપ્પા છે એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.